જ્યારે જીવન તમને ફરી એક મોકો આપે ત્યારે જૂની ભૂલોને ફરીથી કરવાની ભૂલ ક્યારેય ન કરવી। સમય અને કિસ્મત પર ક્યારે અહંકાર ન કરવો, કારણ કે સવાર તેમની પણ થાય છે જેમના દિવસો ખરાબ ચાલી રહ્યા હોય છે। શ્રી કૃષ્ણ કહે છે કે જો માણસ શિક્ષા પહેલા સંસ્કાર, વેપાર પહેલા વ્યવહાર અને ભગવાન પહેલા માતા પિતાને ઓળખી લે તો જીવનમાં ક્યારે મુશ્કેલી આવતી નથી। સ્વાર્થથી બનાવેલા સંબંધો ક્યારેય ટકતા નથી અને પ્રેમથી બનેલા સંબંધોને તોડવાની કેટલીય કોશિશ કરો તો પણ તે તૂટતા નથી। જીવનના આ યુદ્ધમાં માણસે પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે। દરરોજ પોતાનો જ સારથી બનીને જીવનની મહાભારત લડવી પડે છે। હંમેશા મૌન રહેવું યોગ્ય નથી, કારણ કે ઇતિહાસ સાક્ષી છે કે દુનિયામાં ઘણી મુશ્કેલીઓ એ કારણે આવી કે સમય પડે માણસ વિરોધ કરી શક્યો નહીં। શ્રી કૃષ્ણ કહે છે કે સત્ય સર્જરી જેવું હોય છે, થોડું દુઃખ આપે છે પરંતુ આરામ આપે છે। જ્યારે જૂઠ પેઇનકિલર જેવું છે, થોડા સમય માટે રાહત આપે છે પરંતુ જીવનભર સાઇડ ઇફેક્ટ આપે છે। ચુગલીની ધાર એટલી તીખી હોય છે કે લોહીના સંબંધોને પણ કાપી નાખે છે। ક્યારેક કુદરત આપણને મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકે છે જેથી આપણે એ લોકોના સાચા ચહેરા જોઈ શકીએ જેમ પર આપણે આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો હોય। સંબંધ લોહીના નહીં પરંતુ વિશ્વાસના હોય છે। વિશ્વાસ હોય તો પરાયા પણ પોતાના બની જાય અને વિશ્વાસ ન હોય તો પોતાના પણ પરાયા બની જાય। પ્રેમ ફક્ત પોતાના કામ અને ભગવાન સાથે કરો, કારણ કે આ બંને ક્યારેય દગો નથી આપતા। જરૂર કરતાં વધારે સમય અને ઇજ્જત આપવાથી લોકો તમને હલકા સમજી લે છે। જે લોકો તમારાથી જલે છે તેમના સામે હંમેશા ખુશ રહો, તમારી ખુશી જ તેમની સૌથી મોટી સજા છે। કલિયુગમાં દરેક માણસ ચાલાક છે, તેથી કોઈને ખૂબ સીધો સમજી લેવાની ભૂલ ન કરવી। શરીર સુંદર હોય કે ન હોય, શબ્દો સુંદર હોવા જોઈએ, કારણ કે લોકો ચહેરો ભૂલી જાય છે પરંતુ શબ્દો ક્યારેય નથી ભૂલતા। જમીન પર પડશો તો ફરી ઊભા થઈ જશો, પરંતુ લોકોની નજરમાં પડશો તો ઊભા થવું મુશ્કેલ બની જાય છે। જે માણસ પાસે શક્તિ ન હોવા છતાં મનથી હાર માનતો નથી, તેને દુનિયાની કોઈ શક્તિ હરાવી શકતી નથી। બીજાની ભૂલોમાંથી શીખો, કારણ કે દરેક ભૂલ પોતે કરીને શીખવા માટે જીવન ઓછું પડી જશે। પોતાને એવું બનાવો કે તમને મળનાર દરેક વ્યક્તિ તમારા જેવા બનવા ઈચ્છે। સમસ્યાઓ જીવનમાં કોઈ કારણ વગર આવતી નથી, તે સંકેત આપે છે કે જીવનમાં કંઈક બદલવાની જરૂર છે। દુનિયા કરતાં થોડા પાછળ હો તો ચાલે, પરંતુ તૈયારી મજબૂત હોય તો આગળ જરૂર નીકળી શકાય। જીવન સારું ત્યારે બને છે જ્યારે તમે ખુશ હો, પરંતુ જીવન શ્રેષ્ઠ ત્યારે બને છે જ્યારે તમારી કારણે બીજા ખુશ થાય। શ્રી કૃષ્ણ કહે છે કે જેના ઈરાદા સારા હોય તેનું ભાગ્ય ક્યારેય ખરાબ નથી હોતું। જીવનમાં પૈસા નહીં પરંતુ સારો વ્યવહાર કમાવો, કારણ કે અંતિમ સમયે કરોડો રૂપિયા નહીં પરંતુ 4 લોકો જ સાથે આવે છે। ક્યારે કોઈને નાનું ન સમજો, આખી દુનિયાને ડૂબાડી શકતો સમુદ્ર પણ તેલની એક બૂંદને ડૂબાડી શકતો નથી। વારસામાં સંપત્તિ મળી શકે પરંતુ બુદ્ધિ નહીં, બુદ્ધિ પોતાના પગ પર ઊભા થવાથી આવે છે। તમને આગળ લઈ જનાર એક જ વ્યક્તિ છે, તમે પોતે। શાંત રહો જ્યાં સુધી તમારો યોગ્ય સમય ન આવે। દરેક માટે હંમેશા હાજર રહેશો તો લોકો તમને મહત્વપૂર્ણ નહીં પરંતુ ફાલતુ માનવા લાગે છે। પોતાના માટે જીતો, કારણ કે દુનિયા તો તમારી હારની રાહ જોઈ રહી છે। જીવનમાં પડકાર દરેકને નથી મળતા, કિસ્મત પણ કિસ્મતવાળાને જ અજમાવે છે। ગરીબ હોવું ખરાબ નથી, ગરીબ દેખાવું ખરાબ છે।
ઇજ્જત આપો, પરંતુ એટલી પણ નહીં કે લોકો તમારી ઇજ્જત કરવાનું ભૂલી જાય. વિશ્વાસ ત્યાં જ હોય છે જ્યાં વફાદારી હોય છે. શબ્દોની મીઠાશ હંમેશા દિલની સચ્ચાઈ બતાવતી નથી. બોલેલા શબ્દો માણસને દિલમાં ઉતારી પણ શકે છે અને દિલમાંથી ઉતારી પણ શકે છે. જે દુઃખ તમે સહન ન કરી શકો તે બીજાને ક્યારેય ન આપો. શ્રી કૃષ્ણ કહે છે, ધર્મથી ભરેલું હૃદય સારા માર્ગની સલાહ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય ખોટા માર્ગ તરફ દોરી જાય છે. પ્રેમ આ દુનિયાનું મૂળ છે. પ્રેમથી જ જગત રચાયું છે. જ્યાં સ્વાર્થ સમાપ્ત થાય ત્યાં દગાની શરૂઆત થાય છે. સમય બતાવનાર ઘણા મળે છે, પરંતુ સમય પર કામ આવનાર ખૂબ ઓછા હોય છે. જીવનમાં તોફાન આવવું જરૂરી છે, કારણ કે ત્યારે જ ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ છોડે છે. જીવન ફરી મળશે કે નહીં ખબર નથી, તેથી ગુસ્સા, દુઃખ અને નફરતમાં જીવન બગાડશો નહીં. પોતાની છાયાને મેળવવા માટે ક્યારેક એકલા ધૂપમાં ઊભા રહેવું પડે છે. સત્ય બોલવા માટે તૈયારી કરવાની જરૂર નથી, સત્ય દિલમાંથી આવે છે. કોઈનું અપમાન ન કરો. તમે શક્તિશાળી હોઈ શકો, પરંતુ સમય દરેક કરતાં વધુ શક્તિશાળી છે. જીવનની કડવી સચ્ચાઈ એ છે કે સારી વસ્તુઓ સરળતાથી મળતી નથી. દરેકને ખુશ રાખવું જીવંત દેડકાને તોલવા જેટલું મુશ્કેલ છે. પોતાને એટલા કાબેલ બનાવો કે આજે તમારું મજાક ઉડાવનાર લોકો કાલે તમારી મિસાલ આપે. શ્રી કૃષ્ણ કહે છે, ઘણીવાર એકલતા એ વ્યક્તિને મળે છે જે જીવનમાં સાચા નિર્ણયો લે છે. કેટલાક સંબંધો ભગવાન તોડી નાખે છે જેથી આપણું જીવન બગડે નહીં. સમય કરતાં વધુ કદર એ સંબંધોની કરો જેમણે મુશ્કેલીના સમયમાં તમારો સાથ આપ્યો. ધોખો ક્યારેય મરતો નથી. આજે આપશો તો કાલે મળશે. સારા કર્મ કરવા પ્રયત્ન કરવો પડે છે, જ્યારે ખરાબ કર્મ સહેલાઈથી થઈ જાય છે. મન અને આત્માથી કરેલા કર્મ અને પ્રેમ જીવનને આનંદિત બનાવી દે છે. માણસના નાશના 6 કારણ છે: વધારે ઊંઘ, ગુસ્સો, ડર, થાક, આળસ અને કામ ટાળવાની આદત. એક જંગલમાં એક ગર્ભવતી હરણી હતી. પ્રસવનો સમય નજીક આવતા તે નદી કિનારે ઝાડીઓ વચ્ચે ગઈ. અચાનક પ્રસવ પીડા શરૂ થઈ. આકાશમાં વીજળી કડકી અને જંગલમાં આગ લાગી. એક તરફ શિકારી તીર તાકી રહ્યો હતો, બીજી તરફ ભૂખ્યો સિંહ આગળ વધી રહ્યો હતો અને આગળ નદી વહેતી હતી. હરણીએ બધું ભગવાન પર છોડીને માત્ર પોતાના બાળકને જન્મ આપવાની પ્રક્રિયામાં ધ્યાન કેન્દ્રિત કર્યું. ત્યારબાદ અચરજભરી ઘટના બની. વીજળીના પ્રકાશથી શિકારીની આંખ ચમકી ગઈ. તીર ખોટી દિશામાં ગયું અને પરિસ્થિતિ બદલાઈ ગઈ. આ કથા શીખવે છે કે જ્યારે જીવનમાં ચારે તરફ મુશ્કેલીઓ હોય અને કોઈ રસ્તો દેખાતો ન હોય, ત્યારે નકારાત્મક બનવાને બદલે પોતાના કર્તવ્ય પર ધ્યાન રાખવું જોઈએ. જ્યારે કંઈ આપણા હાથમાં ન હોય ત્યારે બધું ભગવાન પર છોડવું, કારણ કે તે જે કરે છે આપણા હિત માટે જ કરે છે. મિત્રો, બસ એટલું જ. ફરી મળીએ આગળની વાતમાં. તમારું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ.